છોટાઉદેપુરમાં ભરજ નદી પર 4.5 કરોડના ખર્ચે તૈયાર કરાયેલ ઓલ વેધર ડાયવર્ઝન ચોમાસાના શરૂઆતના વરસાદે જ તૂટી પડ્યું છે। ત્યારે શું છે સ્થિતિ, જોઈએ અહેવાલમાં। છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર નજીક સિહોત ગામ પાસેથી પસાર થતી ભરજ નદી ઉપર 2.5 વર્ષ અગાઉ પુલ તૂટી પડતા તાત્કાલિક રૂપિયા 2.39 કરોડના ખર્ચે ડાયવર્ઝન બનાવાયું હતું અને જે ગયા વર્ષે તૂટી ગયું તેના સ્થાને રૂપિયા 4.5 કરોડના ખર્ચે નવું ઓલ વેધર ડાયવર્ઝન બનાવાયું છે અને 3 મહિના અગાઉ જ તમામ વાહનોની અવરજવર માટે ખુલ્લું મુકાયું હતું। હોય તો અમારે આખું કરવાટ અને આ બાજુ રંગલી ચોકડી બાજુ મૂકીને જવું પડે છે। 6 મહિના પહેલા જ આ પુલનું નિર્માણ થયું હતું અને હમણાં પહેલા વરસાદની અંદર ધોવાણ થઈ ગયું છે, જેના કારણે અમને ખૂબ મુશ્કેલી પડી રહી। અમારે આ ડાયવર્ઝન થવાથી ભણવા જવામાં ને જેતપુર પાવી કઈ કામ અર્થે જવામાં બહુ તકલીફ થાય છે। આ 7 કરોડનું બનાવેલું છે, આ બીજી વખત પણ આ ડાયવર્ઝન ધોવાઈ ગયું છે, તો આ પબ્લિકને અમારે કઈ રીતના જેતપુર પાવી કે કઈ મેડિકલ ઇમરજન્સી હોય તો કઈ રીતના જવાનું। જિલ્લામાં તેમજ ઉપરવાસમાં વરસાદ થતા સુખી ડેમમાંથી ભરજ નદીમાં પાણી છોડવામાં આવ્યું અને પાણી છોડાતાની સાથે જ ડાયવર્ઝનમાં પહેલા જ વરસાદે ગાબડું પડ્યું અને 2 દિવસમાં મોટી તિરાડો પડી અને કેટલાક ભાગો પણ તૂટી પડ્યા। આ ડાયવર્ઝનમાં ભંગાણ થતાં જ આ રસ્તા ઉપર અવરજવર બંધ કરી દેવાતા વાહન ચાલકોને હવે 30 થી 35 કિલોમીટર લાંબો ફેરો ફરવો પડી રહ્યો છે। ત્યારે સ્થાનિકોએ તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થાઓ ઊભી કરવાની માંગ સાથે તંત્રને રજૂઆત કરી છે। અને ભારત નદી ઉપર આ બ્રિજ ડાયવર્ઝન તૂટી જવાના કારણે અમારે જવા આવવાની હાલાકીના આધારે આપણે આ રેલવે બ્રિજ ઉપર થઈને જવું પડે છે અને બહુ તકલીફ થાય। આશરે 4 કરોડ ઉપરના તે ખર્ચે બનાવેલું ડાયવર્ઝન તે હાલ તમે જોઈ રહ્યા છો કે આ ધોવાઈ ગયું છે। કેવું મટીરિયલ વાપરેલું છે અને આની મેં કોને દોષી માનવું? આ બધું પ્રજાને વેઠવું પડે છે। આનું કંઈક પણ નિરાકરણ વહેલી તકે આવે એવી અમારી માંગ છે। ડાયવર્ઝન તૂટતા તંત્ર કેટલી ઝડપે અને અસરકારક કાર્યવાહી કરે છે તે તો આવનારો સમય જ બતાવશે, પરંતુ હાલ આ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોની મુશ્કેલી લાંબા સમય સુધી રહેવાની છે તે વાત નક્કી છે। છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને લઈને ઠેરે ઠેર નુકસાન થઈ રહ્યું છે। અહીં વાત કરીએ તો પ્રથમ વરસાદે જ 4.5 કરોડના ખર્ચે બનાવેલ ભારત નદી પર જે ડાયવર્ઝન છે તે તૂટી ગયું છે। ત્યારબાદ લોકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। અહીં વાત કરીએ તો રાહદારીઓ કે રેલવેનો જે બ્રિજ છે ત્યાંથી પસાર થતા નજરે પડી ગયા છે। જીવના જોખમે પસાર થઈ ગયા છે, કારણ કે અહીંનું જે ડાયવર્ઝન છે તૂટી ગયું છે। 2.5 વર્ષ જેટલો સમય થયો છે અને પુલ પણ તૂટી ગયો, ત્યારબાદ જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે તે પણ તૂટી ગયું છે। હવે લોકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે અને હવે જોવાનું એ રહે છે કે આજે વહીવટી તંત્ર છે તે આ લોકોની મુશ્કેલીમાં કેટલાક સમયમાં નિવારાય છે। સુલેમાન ખત્રી, મંતવ્ય ન્યૂઝ, છોટાઉદેપુર।